અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતથી સાપુતારા પ્રવાસે ગયેલી ખાનગી બસ સાપુતારાના માલેગામ ઘાટ પરથી ખીણમાં પડતા 2ના મોત થયા છે અને જ્યારે અનેકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। સુરતથી સાપુતારાના પ્રવાસે ખાનગી લક્ઝરી બસ રવિવારે સવારે નીકળી હતી। આ બસમાં સુરતના ચોક બજાર, નાનપુરા સહિતના વિસ્તારોના લોકો પ્રવાસે ગયા હતા। બસમાં નિયમ પ્રમાણે બેસવા જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં પ્રવાસીઓ હતા। દરમિયાન સુરત પરત ફરતી આ લક્ઝરી બસ સાપુતારાના માલેગામ ઘાટ ઉતરતી હતી। તે દરમિયાન આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ 60થી વધુ પ્રવાસીઓ સાથે ખીણમાં પડતા ચીચિયારીઓ ઉઠવા પામી હતી। ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તરત જ બચાવની કામગીરી હાથ ધરી હતી અને કોઈએ 108ને કોલ કરતા તે પણ પહોંચી હતી, જેમાં ઘાયલ થયેલા 40થી 45 લોકોને નજીકની તથા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં સુરત ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા 2 સગા ભાઈ બહેન 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય અશફાક શેખનું મૃત્યુ થતાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। आज रोज आप जाणो छो तेम सापुतारामां एक बस खाईमां पड़ी गई है। लगभग एमां 70 जेटला पेसेंजरो हता। आहवाथी हाल 8 पेशंट मोकल्या छे एवुं लगभग कलाक 1.5 कलाक पहला न्यूज़ आवेला हता। ते मुजब आपणे अहींया बधी केज्युअलिटीमां तैयारी करी दीधी छे। एक 20 बेडनो वोर्ड पण बनाव्यो छे અને મેડિસિન આપણે સર્જરી અને ઓર્થોપેડિકના રેસિડેન્ટ પણ એક્સ્ટ્રા સ્ટાફ મુકાયા છે, નર્સિંગ સ્ટાફ મુકાયો છે, સર્વન્ટ અને સ્ટ્રેચર ને બધું એક્સ્ટ્રા મૂકવામાં આવ્યું છે। मेडिकल ऑफिसर भी एक મૂકવામાં આવ્યા છે। हाल કેટલા પેશન્ટો થી આવવાની? हाल 3 पेशंट આવી ગયા છે જેની ટ્રીટમેન્ટ ચાલુ છે અને બીજા પણ આવી શકે છે, ઓન ધ વે છે। અને જે તે સમયે 8 પેશન્ટ મોકલ્યા પણ ત્યાર પછી પણ જેમ જેમ નીકળતા જાય તેમ મોકલી શકે એવી શક્યતા છે, જેના માટે આગોતરા તૈયારી અહીંયા કરવામાં આવી છે। વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે।